હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ધોરણ 12 ઇકોનોમિક્સનું જે ચોથું ચેપ્ટર છે બેન્કિંગ અને નાણાકીય નીતિ, તો એમાં પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો છે। મધ્યસ્થ બેંકનો અર્થ અને તેના કાર્યો, આ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે મધ્યસ્થ બેંકનો અર્થ શું છે અને તેના કાર્યો શું છે, તો તેની ચર્ચા કરીએ। તો સૌપ્રથમ જોઈએ તો મધ્યસ્થ બેંકનો અર્થ તો અલગ અલગ મને અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે। તો આરપી કેટના મતે, કોના દ્વારા? આરપી કેટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના અથવા તો પ્રજાના સામાન્ય હિત માટે, શું છે? કોઈક એવી સંસ્થા જેને દેશના અથવા તો પ્રજાના હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। શું છે મધ્યસ્થ બેંક એટલે? તો કોઈક એવી સંસ્થા છે, શું છે? કોઈક એવી સંસ્થા છે જે દેશના અથવા તો પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાનું વિસ્તરણ કરશે અથવા તો સંકોચન કરવાની જે જવાબદારી સોંપવામાં આવી છે, તો તેને મધ્યસ્થ બેંક કહેવામાં આવે છે। એટલે કે મધ્યસ્થ બેંકનું કાર્ય શું છે કે અર્થતંત્રમાં નાણાંના જથ્થાનું વિસ્તરણ કરવું, એટલે કે બજારમાં નાણાંનું પ્રમાણ, કેટલા પ્રમાણમાં નાણાં બહાર પાડવા અથવા તો ચલણી નોટ બહાર પાડવી, અથવા તો બજારમાં જે નાણાં છે તો એનું સંકોચન કરવાની જવાબદારી, કેટલા પ્રમાણમાં બહાર પાડવા, તેનું વિસ્તરણ અને સંકોચન કરવાની જે જવાબદારી સોંપવામાં આવી છે, તો તેને મધ્યસ્થ બેંક કહેવામાં આવે છે। આ તમને વ્યાખ્યા તરીકે પણ પૂછાઈ શકે છે કે મધ્યસ્થ બેંકનો અર્થ આપો। હવે જે મધ્યસ્થ બેંક છે એ દેશની સર્વોચ્ચ બેંક છે, જેને આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી કે મધ્યસ્થ બેંક છે એ એક સર્વોચ્ચ બેંક છે, જેને બેંકોની બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મધ્યસ્થ બેંક છે તો તેનું મુખ્ય કાર્ય શું છે? તો નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું। શું છે? મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈનું કાર્ય શું છે? નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે। એટલે કે કોઈક જે બેંકો હોય છે, વેપારી બેંકો છે, તો તેને મદદ કરવાનું છે, કોઈક ગાઈડલાઈન નક્કી કરવાનું, તો કાર્ય કોણ કરશે? આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક કાર્ય કરશે। તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે, એટલે કે નાણાં બજારમાં અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરશે, તેનું નિયંત્રણ કરશે કે કયા નિયમો અનુસાર કાર્ય કરવાનું છે, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન પણ આપશે, તો તેનું કાર્ય કોણ કરશે? મધ્યસ્થ બેંક કરશે। તેમજ દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે, એટલે કે દેશના અર્થતંત્રને પણ વિકસિત કરવા માટે અને દેશના આર્થિક હિત માટે પણ નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરશે? મધ્યસ્થ બેંક કરશે। હવે જે મધ્યસ્થ બેંક છે એ સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેરને નિયંત્રિત કરવાની નાણાકીય નીતિ ઘડે છે। શું છે? જે મધ્યસ્થ બેંક છે એ સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેર કરશે, એટલે કે નાણાં બહાર પાડશે અને અન્ય બેંકમાં અથવા તો અર્થતંત્રને ગતિશીલ રાખવા માટે નાણાંની હેરફેર કરશે, તેને નિયંત્રિત કરવાની નાણાકીય નીતિ ઘડે છે અને સરકારને નાણાકીય સલાહ સૂચનો આપે છે। એટલે કે સરકાર છે તો એને સલાહ સૂચન આપશે કે આ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે, અને અર્થતંત્રમાં નાણાંની હેરફેર અને નિયંત્રણ રાખવાનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક કરશે। ભારતમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે, એટલે કે ટૂંકમાં આરબીઆઈ તરીકે આપણે ઓળખીએ છીએ। શું છે? આરબીઆઈ તરીકે આપણે તેને ઓળખીએ છીએ, જેની સ્થાપના 1 એપ્રિલ 1935માં કરવામાં આવી હતી। તો તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો મધ્યસ્થ બેંકની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો 1 એપ્રિલ 1935ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી। 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડી રોકાણથી તેની શરૂઆત થઈ હતી। હવે બીજો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે જે આરબીઆઈ છે તો તેનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? તો 1 જાન્યુઆરી 1949ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ 1935, અને જો તમને રાષ્ટ્રીયકરણ પૂછે આરબીઆઈનું તો 1 જાન્યુઆરી 1949ના રોજ થઈ હતી। આમાં તમે કન્ફ્યુઝ ન થતા, સ્થાપના પૂછાય તો 1 એપ્રિલ 1935 અને જો રાષ્ટ્રીયકરણ પૂછાય તો 1 જાન્યુઆરી 1949ના રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। હવે જે એના કાર્યો છે તો ચલણી નાણાંનું સર્જન કરવાનું છે। તો મધ્યસ્થ બેંક ચલણી નાણાં એટલે કે
સિક્કા અથવા તો નોટો બહાર પાડવાનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક કરશે. મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનું અત્યંત મહત્વનું કાર્ય કરે છે, જે આપણે અગાઉના વિડીયોમાં તફાવત તરીકે પણ જોયું હતું કે વેપારી બેંકને આ સત્તા આપવામાં આવી નથી. એટલે કે વેપારી બેંક છે તો એ નાણાં બહાર પાડી શકતી નથી, પરંતુ કોણ બહાર પાડી શકશે? તો મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા નાણાં બહાર પાડવાનું કાર્ય કરવામાં આવે છે. અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં વખતો વખત આવશ્યક ફેરફારો કરવાની જવાબદારી તેને કરવાની હોય છે. એટલે કે નાણાં અમુક પ્રમાણમાં કયા વર્ષમાં કેટલા નાણાં બહાર પાડવા, તો એને દર વખતે ફેરફાર કરવાનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક કરશે. ચલણી નાણાંના પ્રમાણમાં યોગ્ય રીતે વિતરણ કે સંકોચન કરીને મધ્યસ્થ બેંક દેશના અર્થતંત્ર પર નિયામક અંકુશ રાખવાનો પ્રયાસ કરશે, જેથી ચલણી નોટો પ્રત્યે લોકોને વિશ્વાસ ટકી રહે છે. એટલે કે બજારમાં જે નાણાં છે તો તેનું પ્રમાણ કેટલું રાખવું, કેટલા પ્રમાણમાં નાણાં અથવા તો નોટ છાપવી, તો એનું વિસ્તરણ કરવાનું કાર્ય અને તેનું સંકોચન કરવાનું કાર્ય કોણ કરશે? તો મધ્યસ્થ બેંક કરશે. અને આના કારણે જ દેશમાં જે પ્રજા છે તો તેને ચલણી નોટોમાં વિશ્વાસ રહેશે. ₹2 કે તેથી વધુ મૂલ્યની ચલણી નોટો બહાર પાડવાની સત્તા મધ્યસ્થ બેંક જ ધરાવે છે. સરકારના એજન્ટ તરીકે ચલણી સિક્કાઓની વહેંચણી કરવાની જવાબદારી પણ મધ્યસ્થ બેંકની છે. હવે તમારા માટે એક પ્રશ્ન છે કે ₹1નો સિક્કો અથવા ₹1ની નોટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? જો તમે જાણતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો ₹2થી વધુની મૂલ્યની ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનું કાર્ય છે સરકારી બેંક તરીકેનું કાર્ય. મધ્યસ્થ બેંક સરકારની બેંક તરીકે પણ કાર્ય કરે છે. તો કયા કાર્ય કરે છે? તો તેની ચર્ચા કરીએ. તો કરવેરા, લોનો વગેરે દ્વારા એકત્ર થતું સરકારી ભંડોળ મધ્યસ્થ બેંકમાં જમા રાખવામાં આવે છે અને મધ્યસ્થ બેંક તેની વ્યવસ્થા કરે છે. એટલે કે દેશમાં જે ટેક્સ લેવામાં આવે છે, ઇન્કમ ટેક્સ છે કે જીએસટી છે, તો એ બધાના જે કરવેરા લેવામાં આવે છે, તેમાં જ લોન આવે છે, તો એ બધાથી જે આવક થાય છે તો તેનો ભંડોળ શામાં થાય છે? મધ્યસ્થ બેંકમાં જમા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક સરકાર વતી ભરણા સ્વીકારે છે અને નાણાકીય ચૂકવણી પણ કરે છે. એટલે કે કોઈક જગ્યાએ કોઈક નાણાંની ચૂકવણી કરવાની હોય સરકાર દ્વારા, તો તેનું કાર્ય કોણ કરશે? મધ્યસ્થ બેંક દ્વારા નાણાં ચૂકવવામાં આવશે. કરવેરાની વસૂલાત થાય, જાહેર લોનના ભરણા ચૂકવાય વગેરે સમય દરમિયાન ટૂંકા ગાળા માટે સરકારને ધિરાણની જરૂર પડે તો મધ્યસ્થ બેંક તે કાર્ય પૂર્ણ કરશે. એટલે કે તે બેંક ચૂકવશે. એટલે કે કોઈ સરકારને ટૂંકા ગાળા માટે કોઈ સમયમાં નાણાંની જરૂર છે તો એ નાણાં કોણ પૂરા પાડશે? મધ્યસ્થ બેંક એ નાણાં પૂરા પાડશે. દેવાની પટાવટ અંગેનો બધો વહીવટ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. એટલે કે દેશમાં કોઈ પણ દેવું હોય કે સરકાર દ્વારા કોઈ દેવું ચૂકવવાનું હોય તો તેનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક દ્વારા એ દેવું ચૂકવવામાં આવશે. યુદ્ધ, આર્થિક કટોકટી, મંદી વગેરે અસામાન્ય પરિસ્થિતિમાં મધ્યસ્થ બેંક અમુક ધારાધોરણોમાં રહીને સરકારને ધિરાણ પૂરું પાડે છે, તેમજ નાણાકીય સલાહ આપે છે. એટલે કે કોઈક દેશમાં એવી ઘટના બને, યુદ્ધ થાય, કોઈક આર્થિક કટોકટી આવી જાય મંદીના સમયે કે અન્ય કોઈ સમયે જે હાલમાં ચાલી રહેલી છે કોવિડ-19ના કારણે જે કટોકટી આવી છે, તો આ અસામાન્ય પરિસ્થિતિમાં મધ્યસ્થ બેંક અમુક ચોક્કસ ધારાધોરણોમાં રહીને સરકારને નાણાં પૂરા પાડશે અને નાણાકીય સલાહ આપવાનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક સરકારને આર્થિક નીતિ નક્કી કરવામાં મર્યાદા, સલાહ અને માર્ગદર્શક આપે છે. એટલે કે મધ્યસ્થ બેંક જે સરકાર છે તો તેને આર્થિક નીતિ તૈયાર કરવી હોય અથવા તો કંઈક રચના કરવી હોય તો તેમાં સલાહ અને માર્ગદર્શનનું કાર્ય પણ કોણ કરશે? આરબીઆઈ દ્વારા તેમને સલાહ સૂચન આપવામાં આવે છે. તે સરકારની નાણાકીય નીતિઓ ઘડવાની અને તેને અમલમાં મૂકવાની કામગીરી પણ બજાવે છે. એટલે કે કોઈક સરકારે નીતિ તૈયાર કરવી હોય તો એ નીતિ ઘડવામાં પણ તેને મદદ કરે છે. દેશની આર્થિક સ્થિરતા જાળવવામાં મધ્યસ્થ બેંક મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે નાણાં મધ્યસ્થ બેંક દ્વારા જ બહાર પાડવામાં આવે છે. એટલે કે દેશના અર્થતંત્રને આર્થિક સ્થિરતા જાળવવા માટેનું એક કાર્ય કોણ કરે છે? તો મધ્યસ્થ બેંક દ્વારા જ કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક સરકારની બેંક તરીકેનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરે છે.
જે સરકારની મિત્ર, સલાહકાર અને માર્ગદર્શન તરીકે અગત્યની કામગીરી ભજવે છે. એટલે કે જે આરબીઆઈ છે તો એ સરકારને મિત્ર તરીકે, એટલે કે કોઈક સલાહ સૂચન આપવાની હોય અથવા તો કોઈક નીતિનું ઘડતર કરવાનું હોય તો તેમાં સલાહ આપશે અને માર્ગદર્શન આપવાનું પણ કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનું કાર્ય છે બેંકોની બેંક તરીકેનું કાર્ય. તો એ પણ મધ્યસ્થ બેંક કરશે. જે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે મધ્યસ્થ બેંક એ બેંકોની બેંક તરીકે ઓળખાય છે. મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક હોવાથી બેંકોની વડીલ બેંક તરીકે કામગીરી બજાવે છે. એટલે કે દેશમાં સૌથી ઉપર જે ટોચનું સ્થાન છે તો એ કોનું સ્થાન હશે? આરબીઆઈનું હશે. એટલે કે મધ્યસ્થ બેંકનું એ સ્થાન હશે. દેશની દરેક વ્યાપારી બેંકોનું મધ્યસ્થ બેંકમાં ખાતું હોય છે. જે આપણે તફાવતમાં પણ જોયું હતું કે દેશમાં ગમે તેટલી વેપારી બેંકો હોય તો એનું ખાતું શામાં હશે? મધ્યસ્થ બેંકમાં હશે. વેપારી બેંકોના ખાતેદારો દ્વારા રજૂ કરવામાં આવેલ ચેકોની લેવડ દેવડની પતાવટ માટે, એટલે કે હવાલા દફતર, જેને ક્લિયરિંગ હાઉસની કામગીરી મધ્યસ્થ બેંક કરશે. એટલે કે વેપારી બેંકોમાં ખાતેદારો દ્વારા જે ચેક રજૂ કરવામાં આવે છે, હવે એ ચેક ક્લિયર કરવાનું કાર્ય કોણ કરશે? તો મધ્યસ્થ બેંક દ્વારા તેનું કાર્ય કરવામાં આવે છે. વેપારી બેંકોમાં લોકોનો વિશ્વાસ ટકી રહે અને થાપણદારોની થાપણોની સલામતી જળવાય એ માટે વેપારી બેંકોએ પોતાની રોકડ થાપણોના 3% ભાગ મધ્યસ્થ બેંકમાં અનામત તરીકે મૂકવાનો હોય છે. એટલે કે કોઈ બેંક એક્સ બેંક છે તો એમાં અમુક રકમ જે હોય છે તો એના 3% જે રકમ હોય છે એ મધ્યસ્થ બેંકને અનામત તરીકે મૂકવાનું હોય છે, જેથી જે તેના બેંક અકાઉન્ટ હોલ્ડરો છે તો તેને વિશ્વાસ રહી શકે. તે માટે તેમણે જે રકમ છે તો એના 3% જેટલી થાપણો મધ્યસ્થ બેંકને અનામત તરીકે આપવાની હોય છે. આવી રોકડ અનામતોનું પ્રમાણ રિઝર્વ બેંક 15% સુધી વધારી શકે. એટલે કે 3% જે છે તો એમાં ત્યાંથી 15% સુધી પણ એ વધારી શકે છે. તો આ કાર્ય કોણ કરશે? મધ્યસ્થ બેંક કરશે. મધ્યસ્થ બેંક એ અનામતોનું રક્ષણ કરે છે. એ અનામતોમાંથી તે વેપારી બેંકોને ધિરાણ કરે છે. એટલે કે જે દરેક બેંકે 3% અનામત રાખવાની હોય છે એની રકમમાંથી, તો એને વેપારી બેંકોને ધિરાણ આપવાનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક કરશે. વેપારી બેંકને ગમે તે કારણસર વધારાના નાણાંની જરૂર જણાય એવા સમયે મધ્યસ્થ બેંક ઉચ્ચ પ્રકારની જામીનગીરીઓ, વિનિમયપત્રો વગેરે વટાવી આપી તેમજ સાખના આધારે તેને જરૂરી ધિરાણ પૂરું પાડવાનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક દ્વારા તે કાર્ય કરવામાં આવશે. બેંકોની સ્થાપના, એટલે કે કોઈક બેંકની સ્થાપના કરવી હોય તો એમ જ બેંકની સ્થાપના થઈ નથી જતી, પરંતુ આરબીઆઈ દ્વારા તેની પરમિશન આપવામાં આવે છે અને ત્યારબાદ જ બેંકની સ્થાપના થાય છે. હવે બેંકની સ્થાપના થઈ ગઈ તો એની શાખાઓનું વિસ્તરણ કરવું, એટલે કે બ્રાન્ચ ખોલવી હોય તો તે અંગે પણ મધ્યસ્થ બેંક દ્વારા તેને પરમિશન આપવામાં આવશે, તો એ શાખાઓનું વિસ્તરણ કરી શકશે. તેમની ધિરાણની નીતિ, એટલે કે ધિરાણ આપવાની નીતિનું પણ કાર્ય કોણ કરશે? તો મધ્યસ્થ બેંક દ્વારા જે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હોય તો તેનું પાલન કોણે કરવાનું હશે? વેપારી બેંક દ્વારા કરવાનું હોય છે. તેમજ વ્યાજનો દર વગેરે બાબતોનું પણ મધ્યસ્થ બેંક નિયમન કરે છે. એટલે કે દરેક બેંક જે વ્યાજ દર આપે છે તો તેનું નિયમન કોણ કરશે? તો આરબીઆઈ દ્વારા અમુક રેટ નક્કી કરવામાં આવે છે, તે પ્રમાણે જ વ્યાજનો દર ચૂકવવાનો હોય છે. આમ મધ્યસ્થ બેંક એ બેંકોની બેંક તરીકેનું પણ કાર્ય કરે છે. ત્યાર પછીનું કાર્ય છે અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ તરીકેનું પણ કાર્ય કરે છે. એટલે કે કોઈ કટોકટી આવી જાય તો એ કટોકટીમાંથી બહાર નીકળવા માટે પણ જે મધ્યસ્થ બેંક છે એ નાણાકીય સહાય પૂરી પાડશે. તો તેની ચર્ચા કરીએ. તો કોઈક બેંક પર પણ વિશ્વાસ ઉઠી જવાથી લોકો પોતાની થાપણો ઉઠાવી લેવા માટે ઘસારો કરે એવી અન્ય કોઈપણ પ્રકારની નાણાકીય કટોકટીમાં બેંક મુકાઈ જાય ત્યારે મધ્યસ્થ બેંક તેની વહારે હોય છે. એટલે કે અત્યારે તમે વર્તમાન સમયમાં વાંચો છો કે અમુક બેંક ઉઠી ગઈ, તો એ બેંક નહીં ઉઠવાના સમાચાર આવે છે એટલે તરત જ જે તેમાં રોકાણ કરતી વ્યક્તિ છે તો તરત જ ત્યાં પોતાના નાણાં લેવા માટે આવે છે. હવે આ કટોકટીમાં બેંક કઈ રીતે નાણાં ચૂકવશે? તો એ બેંક મધ્યસ્થ બેંક પાસેથી નાણાં મેળવશે અને જે એના ધારકો છે તો તેને એ નાણાં પૂરા પાડશે. એટલે કે આપણે કહી શકીએ કે સંકટ સમયની સાંકળનું પણ કાર્ય કોણ કરે છે? તો મધ્યસ્થ બેંક કરે છે. કટોકટીમાં સપડાયેલી બેંક પાસેના વેપાર પત્રો, ટૂંકા ગાળાના અન્ય ધિરાણ પત્રો, સરકારી જામીનગીરીઓ વગેરે ખરીદી લઈને
તેમજ જરૂર પડીએ એ ઉપરાંતની નાણાકીય સહાય કરીને પણ મધ્યસ્થ બેંક તેની રોકડ પુરાંતોમાં તાત્કાલિક વધારો કરી આપે છે અને લોકોને બેંકમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. એટલે કે કોઈ કટોકટીના સમયમાં બેંકને વેપારી બેંકને નાણાંની જરૂર હોય તો એ મધ્યસ્થ બેંક એને નાણાં પૂરા પાડે છે અને લોકોને જે બેંકો પર વિશ્વાસ હોય છે તો તે સ્થપાઈ રહે એ માટે નાણાંની સહાય પણ કરે છે. કટોકટીના સમયે દેશમાંની બધી વેપારી બેંકો માટે મધ્યસ્થ બેંક અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ બની જાય છે. એટલે કે કોઈ દેશમાં કોઈ કટોકટીનો સમય આવી જાય છે તો હવે એ કટોકટીના સમયમાં જે વેપારી બેંક છે તો એ કટોકટીના સમયમાંથી વેપારી બેંકને બહાર કરવાનું કાર્ય પણ કોણ કરશે? તો મધ્યસ્થ બેંક એ કાર્ય કરે છે. માત્ર વેપારી બેંકોને જ નહીં પરંતુ સરકારને અને જાહેર સાહસોને પણ ગંભીર નાણાકીય કટોકટીના સમયે આવશ્યક ધિરાણો પૂરા પાડી મધ્યસ્થ બેંક તેના અંતિમ નાણાકીય સહાય તરીકેની પણ ભૂમિકા અદા કરે છે. શાખ નિયમનનું કાર્ય પણ કરે છે તો તેની ચર્ચા કરીએ. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે મધ્યસ્થ બેંક વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. તો શાખ નિયમન જે આપણે જોયું હતું કે બેંક પોતાની થાપણમાંથી કોઈક નવા નાણાંનું સર્જન કરે તો તેને શાખ નિયમન કહે છે. ત્યાર પછીનું કાર્ય છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય પણ કોણ કરશે? તો મધ્યસ્થ બેંક કરશે. તો જ્યારે કાયદાકીય રીતે વિદેશી હુંડિયામણનો દર સ્થિર રાખવામાં આવે ત્યારે મધ્યસ્થ બેંક હુંડિયામણોનો દર નક્કી કરે છે. એટલે કે વિદેશી હુંડિયામણ એટલે કે બહારની જે બીજા દેશની કરન્સી છે તો તેનો દર જાળવવાનું કાર્ય પણ કોણ કરશે? તો મધ્યસ્થ બેંક કરશે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી થતો હોય ત્યારે મધ્યસ્થ બેંક વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. એટલે કે હાલના સમયમાં જે $1 બરાબર આપણા 60 રૂપિયા થાય છે તો એનું નિયમન કરવાનું કાર્ય કોણ કરશે? તો આરબીઆઈ દ્વારા તેનું નિયમન કરવામાં આવે છે. એટલે કે મધ્યસ્થ બેંક દ્વારા રૂપિયાનું અને વિદેશી હુંડિયામણનું મૂલ્યનું નિયમન કરવાનું કાર્ય પણ કોણ કરશે? તો મધ્યસ્થ બેંક કરશે. વિદેશી હુંડિયામણ એટલે કે બીજા દેશની જે કરન્સી હોય છે તો તેનું અને ભારતના રૂપિયાનું અને વિદેશી હુંડિયામણનું નાણાંનું મૂલ્ય જાળવવાનું કાર્ય પણ કોણ કરે છે? તો મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક વિદેશી હુંડિયામણની અનામતો જાળવણી કરે છે. તો આપણે જે જોયા એ મુખ્ય કાર્ય હતા. હવે બિન નાણાકીય કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે. તો કયા કયા કાર્ય કરે છે? તો વેપારી બેંકોની શાખામાં વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી પર દેખરેખ અને નિયમન કરવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે. એટલે કે કોઈ પણ બેંક હોય તો એ બેંકની અન્ય બ્રાન્ચ ખોલવાનું એટલે કે વિસ્તરણ કરવાનું કાર્ય પણ કોણ કરશે? તો મધ્યસ્થ બેંક દ્વારા તેને નિયમન અથવા તો પરવાનગી આપવામાં આવે છે. કામ કરવાની પદ્ધતિ એટલે કે વેપારી બેંકોને અમુક ગાઈડલાઇનના અનુસાર જ કામ કરવાની પરવાનગી આપે છે. બેંકો સિવાય જે સહકારી બેંકો છે તો તેમની કામગીરીની દેખરેખ અને નિયમન રાખવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે. આ એનું બિન નાણાકીય કાર્ય છે. ત્યાર પછીનું કાર્ય છે મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતિ લાવવા, ગ્રામીણ બેંકોનું વિસ્તરણ થાય તેવા પ્રયત્નો કરે છે તેમજ લોકોમાં હિત જળવાય તે માટે સહકારી બેંકોને પ્રોત્સાહન આપે છે. જે આપણે વારંવાર જોઈએ છે કે આરબીઆઈ દ્વારા ટેલિવિઝન ઉપર એડવર્ટાઇઝ આપવામાં આવે છે જેથી લોકોમાં જાગૃતિ આવે અને જે ગ્રામીણ બેંકો છે તો તેનું વિસ્તરણ થાય એ માટે પણ પ્રયત્ન કરે છે. એટલે કે એડવર્ટાઇઝ દ્વારા પણ તેને જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવે છે. ત્યાર પછીનું કાર્ય છે દેશના અર્થતંત્રમાં થતા પરિવર્તનોના લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ બેંક બેન્કિંગ ક્ષેત્રમાં વિકાસ માટે સતત પ્રયાસો કરે છે. એટલે કે આપણું જે અર્થતંત્ર છે તો એને ચાલુ રાખવા સતત પ્રગતિશીલ ચાલુ રાખવા માટે તેનું કાર્ય પણ કોણ કરશે? મધ્યસ્થ બેંક કરશે. અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, જે આપણે જાણીએ જ છે કે ભારત કેવો છે? ખેતી પ્રધાન દેશ છે. નાના ઉદ્યોગો, સ્વરોજગારી, પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે મધ્યસ્થ બેંક ખાસ ધિરાણની વ્યવસ્થા કરે છે. એટલે કે ખેતી ઉદ્યોગમાં નાના ઉદ્યોગ છે
રોજગારી આપવા માટે તેમજ કોઈ ગૃહ ઉદ્યોગ છે તો એમને લોનની જરૂર પડે છે અથવા તો કોઈ ધિરાણની જરૂર હોય તો એ આપવાનું કાર્ય પણ કોણ કરશે? તો મધ્યસ્થ બેંક કરશે. આમ મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતિ વધે તે માટેનો પ્રચાર કરે છે. એટલે કે આપણે અગાઉ જ જોયું કે એડવર્ટાઇઝ દ્વારા પણ તેનો પ્રચાર કરવામાં આવે છે. તેમજ બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. તો આપણે આજના વિડીયોમાં જે મધ્યસ્થ બેંક છે તેનો અર્થ જોયો અને તેના જે મુખ્ય કાર્યો અને બિન નાણાકીય કાર્યો જોયા તો એની ચર્ચા કરી. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.